જો ગાઈસ મારે ભરવાની ચમચી મમચી નહીં ડાયરેક્ટ જોયા એ આ ભરાઈ જઈએ એ ના ખવાઈએ જઈએ ભરલીએ અને લોબો હળો બલીએ ઓ હળા પરોઈ અને ઉભા રોડું કોમસી નાખતો હતો. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો. તો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કાંઈ જ આપણો મસ્ત મોર્નિંગ થઈ જાય છે. જો આજનું કોઈ વ્યૂ આવે છે, વરસાદી વાતાવરણ કર્યું ને એવું કર્યું છે. જો આ બાજુ અને આ બાજુ અમારું ગુડ્ડુ ઉઠી જાય છે અને અમારે ગૌતમ તો સ્કૂલે જતો રહ્યો. આજ શનિવાર છે અને આ બાજુ અમારે એસબી કેટલા વાગ્યા તો હજી ઊંઘી રહ્યા છે. ગુડ્ડુ ગુડ મોર્નિંગ. પપ્પાનું ઉઠાડો ગેડો કે કેટલા વાગ્યા ઉઠાજી? હા જો કાંઈ માં તો એસબી છે ને આજે કેટલા બધા વાગ્યા તો હજી હજી ઊંઘી રહ્યા છે. ગુડ મોર્નિંગ. ઉઠો 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 કેટલા વગાડ્યા તો? હા હા જો કાંઈ જમા તો એસબી છે ને આજે ખાસું બધું ઊંઘી નાખ્યું છે. હજી ઉઠ્યા નહીં ને અમારે ગૌતમ જો આ બાજુ સ્કૂલે જતો રહ્યો. ચલો કાંઈ સા તો ગાઈસ આ બસ તો આપણે આવ્યા છે ખેતરે. જો આ બાજુ પટો સાર લઈને આવે છે હવાની મશીનની ઉપર બેઠી બ્લાઉઝ સીવવાનું એવું કામ ચાલુ હતું ને આપણે અત્યારે વડનગર જઈને આવ્યા છીએ. ચલો પટોના આગળ થોડી સરપ્રાઈઝ આપીએ આપણે. હું સરપ્રાઈઝ તમને કહીશું બરાબર બ્લોગમાં. તો જો આ બાદ તો હજી ખબર નહીં આપણે ગાઈસ વડનગર જઈને હું કરીને આવ્યા બરાબર. ચલો હવે એટલે પછી સરપ્રાઈઝ આપીએ. નવું ટાટિયું બનાવી મુહૂર્ત કરી શકું કે નવા ટાટિયાનું મુહૂર્ત કરી નહીં લીધું તો સાચી વાત લઈ લીધી સર શું કરી હું અમારા મશીન પર બેઠી હતી. પેલો કાલનો બ્લાઉઝ હતો પૂરો કરી દીધો, ફોન પર નાખી દીધો ને તૈયાર કરી દીધું. લેવા બાનો એટલે તૈયાર થઈ ગયું. હું આવી 200 ઊભા કરી દીધા 150 ઊભા કરી દીધા અને અમે તો તાણ વાપરી કાઢે ત્યારે વાપરીને જ આવ્યા. ઘરનામાંથી હું લઈને આવ્યા લાયન શું લાયા માઓલી તો ઓલી પકોડી શું વાત છે ના હોય સાચી વાત. ભૂલા પડ્યા બીજી સરપ્રાઈઝ હાલો હા ગોબો આયેલ 1 2 જોડ ગોબો આયેલ કેમ તે 2 જોડ ઝઘડો કઈ નાખો છે લુગડો તો કાળ પડી ગયો છે. કાળ પડી ગયો છે લુગડો જ દે અમૂળ તો 2 વ્હાઈટ શર્ટ છે અને એક આવો છે એ તો નરેશનો અરે એક છે નરેશ આપણો બે રે. હા એટલે કારે આવું ડિઝાઇન વાળું આ શર્ટ છે હા તે તો કહું એ શર્ટ આ ઉપરના શર્ટ અને 2 પેન્ટ. અરે વ્હાઈટ નું હશે અરે આવું છે એવું છે તાણ. ચલો ગાઈસ આયા છીએ આપણે ઘરે. ગુડ્ડુ ચો જઈ ગુડ્ડુ હાય રે ગુડ્ડુ લાવી લે. આ ગુડ્ડુ તો મોજ પડી હતી યાર. આહા આવ તો મેં પાર્સલ કરેલું છે તે કાઢો હેડો. તો ગાઈસ જો આપણે તો લાવ્યા હતા પાર્સલ પકોડીનું. જો ખોલો હેડો. આ બાજુ શાક રોટલી બધું બની ગયું છે. જમવાનું છે હવે. ગૌતમ નહીં આવ્યો હજી? ઓહ કાઠું કરી. જો ગૌતમ ભાઈ આવી ગયા. ગૌતમ જો શું લાયા? હા ગૌતમ આવ્યો ને પકોડી ચાલુ કરી અમે. ગુડુ લાયા બેટા? શું લાયા? આનું કહેવાય પકલી. પકોડી દઈને પકલી. કઈ સેન્ડ નાખ્યું? બાપો કદી નાખતો જો લગનમાં જઈ નાખ. જો કે ગૌતમ તાલચી હોય મોડે છે ના જો ગાઈસ રગડો આ રગડો આ પાણી એ પકોડી મસાલો બસાલો બધું લાયા. ગુડુ તમે ભાવે છો?
નહીં ભાવતું લેડો ગાઈસ ખાઈ લઈએ તને પકોડી ચાલુ કરો. જો ગાઈસ મારે ભરવાની ચમચી બમચી નહીં ડાયરેક્ટ જોવાય એ આ ભરાઈ જઈએ એ ના ખવાઈએ જઈએ ગુડી લાય મોટી મજા ના જાણી તું લે તને ખાતા ખાવા જાણી લે હિમ કે હિમ પકડમાં ચાલુ કરું સાકા હવે ચા મૂકવા બાકી હતું બાટલો જતો રહ્યો રવડો ત્યાં ઘેર આવ્યો છે ઘેર આવ્યો છે ચીકમાં વધીને આવ્યો છે કે બળીને આવ્યો છે રવડામાં જોયું તો હોતી હોય 2 દાડા સુલા પર રોધી ના રોવાનું નહીં લાગે પણ ચા મેલવાનું ગુડી દૂધ ગરમ ગરમ થકું પડે જો ગાઈસ આ વાત તો કહું તમે ચલા 4 વાગે પહોંચ્યો થઈ ગયું હા બોલો ઇંગ્લિશ સંદેશ દૂધ નતો લાવે દૂધ પોકું નહીં અમારું જી અયો આટલો ભરાવો હશે ભરાઈ દઉં હું તો બાટલો ખસવાનો પાછા બે રમતા લાવી દીધી છાણ ગતિ છાણ ચેક કરે એકદમ સાઈડ પાછી આવી નથી આઈ લે હું જા બીજો અરે તો કે જૂનો હું ચેક કરી દઉં હવે શું કરા તબ તબ કરા સોનું કરું તકીશ पे સાવ કરા તો કચરો છે તો વજન તો કોઈ નહીં તો વજન તો નહીં ઉપર લાવે પણ ભરાય તો ખરો લાગે તો સા આટલું થોડું થોડું વધુ ના મેળો તાણ ખબર છે નકે ચૂલો હારો તા તાણ તો એકમ ચલી પાછી બાટલો મક્કા ઉતારો પડી બાટલો આયો કરીને છે હા સુડા જેવી પાછી એવું કર્યું અરે બને તો સારું વળી તે પોણી તું કહેતી તે પોણી ના કેટલા બધા રોટલા બગડે ને આ તમારા બોન રોટલા બગાડે છે આમ દોડા થવાની તૈયારી છે કે એટલે બગાડી નાખા જો ગાઈસ પોણી આવી છે ખેતરમાં થોડું થોડું इतना चालू रहता है पानी આ ગૌતમ એવું કરી સારું કહેવાય ઓળીમાં આવે છે પહેલાં અમે થાપતા ને તે પેલા પછી હે મોય પેલી દોયડી પરો પછી બોધવાનું કહેવાય ને અમે ચલો થાપતો ખબર છે પછી મોય વાયર ન હોય વાયર તો ના મેં દોયડી જ લઈએ કે કાપડ લઈએ અને લોબો હળો પર લઈએ ઓ હળામ પરોઈ અને ઉભા રોડું કોમો છે નાખતો હતો 2 સાઈડ વાળા બે સાઈડ પેલી કાવળ ના પઠે હા આખો લબો હળો પકડી દઈએ જેટલી અમે તાનું પંદર બેસો રાખતો હતો બધી બેસોનો જણો રેલો બેલોનો પણ બધા મણેખોનો ભગવાનનો ગાયનો નોમ પાડી પછી એટલા બધા બનાવતો એવું તે ગૌતમ બીજા બનાવ્યા છે ને હા પેલા કોથળામાં ભરણ ખાશો એવું છે હો ખાસા બધા કઈ ને લે પણ આવું કર્યું બોરામ ભરી દીધા ને પણ આવું કર્યું આ વખોડવા ના चाहिए આમ આ ગૌતમે કમાલનું કામ કર્યું છે બોલો લો આ લાકડો ઉપર લાગી દીધો બોલ અમે ખાસો બધા બનાવતો અમારા આખા ગામ જે કડોળી થાય ને તે મોટું જંગ ઢગલો છે અરે થાપું છું પણ નાખવા જતા જોર આવે છે એ પછી શરમ આવે છે તાપવાની તો મજા આવે શું કેવું અરે કોણો પણ નહીં પડતા અમે તો ગોળમાં કોણો પાડી હા તમે કોણો પડતા અંદર બનાવતો અંદર હોલ પાડીને પછી પરોઈને બોધ્યાના મોટા મોટા એડા પતાવો જો પતાવાનો હાર હોય ને હાર ટાઈપ બનાવવાના એડા બનાવ અમે વિશ્વાસ કરતા અને પછી કોણો પણ ખબર નહીં જીવો નહીં એવી ખબર નહીં પડતી હોય એટલે ચલો ગાઈસ પટો આવી છે સાલેવા નહીં લઈ લે હડમાં એક ના એક અમારી ભેંસ મસ્ત થઈ થોડી એ તો થશે વધારે નહીં થોડી ચક દેખાય છે થશે ડાઈસ ગાઈસાના ભેંસ જેવી તો કોઈ ભેંસ નહીં તે જુઓ ખાલી નકા હું કદી અને કદી કોદો સાર નહીં નાખ્યો કદી ડોલ ભાઈ પડે લેવેલી તો અમે મારતી નહીં અને અમારી ગુડ્ડીને ગૌતમને તો મોય વચ્ચે ગુડ્ડીને એને પેલું મોય ગમણ એમ ના ફરતી લે તો આ ગાઈ છે ને કદી ભેટું મેં કદી પગ ના અને અમે બકરી હતી ને અમારી બકરીનું બચ્ચાને તો અને ગમણ એમ વધતા ના લે તો આ કદી અમે ઉપર પગે મેલી હા એટલી બધી ગાય છે ડાઈ છે પણ અમારે છે ને અફસોસ આમ કોઈ હાલ નહીં કેવું ગાય તમે પાછળથી કહેશું કેવું બધું સસ્પેન્ડ ના પછી કહેશું ત્યાં હાલ કોઈ કેવું નહીં આમ તો ઘઉં વાડવા આવી ગયા છે થોડા દાડમ જોઈ લો પટું વાડશે અને ગાય હું અકન ખાટલો લઈને બેવું કાંઈ થાય ચલો હાલ તો સાર તો લે સાર લે તું સાર લે હું બેવું હાલ
હાલ તો ઘઉં વાટવાના બહુ પાકે તાર જોજી હા તાર તો બે હતી પછી વાટ્યું